ઉતરવા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા એકદમ ફિટ અને ફાઇન છો અને હું એકદમ તમને જોઈને મસ્ત મજામાં છું. તો બસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારા બધાને અમારા સ્વીટ હોમમાં. અને વાગ્યા છે 11 વાગ્યાનો બ્લોગ સ્ટાર્ટ થાય છે 11 વાગે. ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની સવાર સાથે સરસ મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને કામ બધું થઈ ગયું છે અને રસોઈ મારી ઓલવેઝ થોડેક પહોંચી છે. મગ ચડી ગયા છે, ભાત મૂક્યા છે અને બાય ધ વે મને મગ પાતળા રસો બહુ પાતળો થાય છે એટલે મને નથી ભાવતા, એટલે એમાં મેં બટેટા બે નાના મારી માટે નાખ્યા છે એટલે રસો જાડો થાય. અને બસ છોકરાઓને ખાવા તો મગ રોટલી, પણ મને મગ રોટલી નથી ભાવતા, મને મગ સાથે ભાત ભાવે એટલે ભાત મૂક્યા છે. તો બસ રસોઈ ધીમે ધીમે મારી થઈ રહી છે. અને કાલનો દિવસ કેવો ગયો તમારો? જોઈને મજા આવી ને? જ્વેલરી બધી ડાયમંડની ને ઓક્સિડાઇઝની બધી કેટલી સરસ જ્વેલરી હતી. ઇયરિંગ મસ્ત હતા, બધું કેટલું સરસ હતું. તમને કંઈ મન થયું હતું કે નહીં લેવાનું? બાકી મને તો બધું બહુ મન થયું હતું, પણ હવે શું છે કે કાન મારી જેમ સાવ મોલા થઈ ગયા છે તો લઈને કોઈ ફાયદો નથી. બાકી શોખ તો મને બહુ જ છે ઇયરિંગનો ને એવો. તો બસ હવે ફટાફટ મારી રસોઈ કરી લો, પછી પાછા આપણે આગળ મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મારી સાથે બન્યા રહેજો, કે જાતા ને જાવ તો અગાઉ કહી દેજો. હા, બાય. તો ગાઈસ અહીંયા મારા મસ્ત મજાના ભાત ચડે છે અને અહીંયા મારા મગ ને બટેટા થઈ ગયા છે. તો ફટાફટ ભાત થઈ જાય એટલે હું મારા મગ વઘાર લઉં. ગાઈસ તો અહીંયા બધું ખોદી નાખ્યું છે. મને લાગે છે કે અહીંયા પાઇપની મોટી લાઈન આવવાની છે. શું હોય કોને ખબર, હજી બાકી નથી ખબર. અને અમારી ગાડી પણ આવી ગઈ, બહાર ગયા હતા જે અહીંયા કામ કરે અહીંયા આવી ગયા. ગાઈસ 1:15 થઈ ગયા ને આ લોકો ગયા હતા માલ દેવા. અને હવે તો મને બહુ ભૂખ લાગી છે, પેટમાં ઉંદરડા ચૂ 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 ઉ બોલે છે. તો બહાર જોવા ગઈ હતી ને કે કેટલીક વાર લાગશે અને આ લોકો જે ખોઈલું છે કેટલું ખોદી શું કરે છે, શેની લાઈન છે કંઈ ખબર નથી. તો બસ હવે બહુ ભૂખ લાગી છે, ફટાફટ જમી લે. ચાલો તમે પણ જમવા. આઈએ આપકા ઇંતજાર થા. પેટમાં ઉંદરડા બોલે છે એટલે. તો ફ્રેન્ડ્સ મગ ભાત ને રેડી છે. કેસે તો ગરમ કરી દઈશ ને, કે પછી તો બહુ ભૂખ લાગી છે જમને. ચાલો તમે તો જમી લીધું છે ને, કે મારી વાત કરી જાઓ. હાલો હવે અમે જમીને પછી મેં જમીને. વાહ, કઈ લાગે છે મેં સપાઈ ટોપી બોપી પહેરી. ભૂખ નથી લાગી? મને બહુ ભૂખ લાગી છે. હાલો વાળી લો. અહીંયા खूब लगते हो, बड़े सुंदर दिखते हो. હાલો હવે ફટાફટ હું જમવાનું કાઢું. તો ફ્રેન્ડ્સ અહીંયા ખોદાય છે, હજી બુયરું નથી. કોને ખબર શું છે, કઈ ખબર નથી પડતી. પાઇપ તો આવી ગયા છે, કઈ ખબર નથી પડતી શું છે, શું કામ ખોઈદું છે. હે ગાઈસ તો અહીંયા સાંજ પડી ગઈ પણ હજી કઈ દઈશ ન હજી કે શું કામ ખોદે છે, શેનો પાઇપ છે. આ પાણી ભરાઈ ગયું છે, એકદમ લાંબી લાઈન છે, ખોઈદી છે તો અમારા ઘર સુધી જ, પણ ખબર નથી પડતી શેનું છે. સામે સુધી છે, મજૂરી છે, હજી કામ ચાલુ જ છે. ઉથલ પાથલ થઈ ગયું છે બધું.
બાય ધ વે 5:30 થયા છે અને સાંજની ચા તો અમારે ક્યારની પીવાઈ ગઈ છે અને મને લાગે છે નાની એવી ભૂખ. બપોરે બોલતા હતા ઉંદરા પણ અત્યારે બોલે છે વાંદા, ચૂ ચૂ કરે છે એટલે ભૂખ લાગી છે. તો આમાં હું એક ટમેટું નાખી દઉં, એક કાંદો નાખી દઉં, લીલું મરચું, કોથમીરી, તો અને માથે થોડુંક એવું 2-3 લીંબુના ટીપા. તો ચાલો, તમને કોઈને નાનો એવો નાસ્તો કરવો હોય તો ચાલો ભાઈ, આ વટાણ મને બહુ ભાવે. આવા ફટાફટ હું નાસ્તો કરી લઉં. બાય ધ વે ઉમેશા પપ્પા ખાય છે ચેવડો. ક્યારેક જ ખાય છે, પણ આજે એને બહુ ભાવ. એકદમ મસ્ત ટેસ્ટી થયો છે, તીખો એકદમ સરસ થયો છે ચેવડો. તમે લોકો કોઈ ન આવ્યા ને, બહુ મસ્ત ચેવડો થયો હતો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારી કપડાની ઘડી થઈ ગઈ છે, કબાટમાં મૂકવા છે. ઉમેશા પપ્પા જય સ્વામિનારાયણ. મજા આવે ને ચેવડો ખાવાની? મજા આવે ને ચેવડો ખાવાની? કેવો સરસ તીખો થયો છે કા? તો ભાઈ ઉમેશા પપ્પાને તો બહુ જોઈએ આપણે. હવે નથી જોવા, હવે જોઈએ આપણે આ મસ્ત મજાને આ એક તમને વાત શેર કરવી છે. તો આ છે, લખ્યું તો છે ભાઈ પાસે, હા, ઉત્તમ આયુર્વેદિક ચૂર્ણ, દેશી ચૂર્ણ છે આ. તો આપણે ઓફિસે ન જવાતું હોય સવારે, સમજી ગયા ને, તો આ રાતે આની પોણી ચમચી ખાઈ જવાની ગરમ પાણીમાં. કેમ નહીં, સીધી એમને સાદા સિમ્પલ પાણી સાથે ખાઈ જવાની. અને આના ઘણા ઓલા છે, લખેલા છે. પુરાની કબ્જ, એસિડિટી, સરદર્દ, છાતી में जलन, ઘણું એવું લખ્યું છે કે ભાઈ આ તો બહુ ગુણકારી છે, દેશી આ ચૂર્ણ છે. એટલે રાતે આ ખાઈ જાય નોર્મલ પાણી સાથે, અને સવારે બહુ કાંઈ આપણે ઓલું માથાકૂટ કરવી ન પડે, સીધી ઓફિસે હાજરી દઈને સીધું બહાર આવી જવાનું. તો ભાઈ અમારી તો 3જી બાટલી છે ને. આનો ભાવ શું છે? 100 રૂપિયાનો ભાવ છે. તો બહુ મસ્ત ગુણકારી છે. તો ઝીણા મસ્ત મજાના ટમેટા સુધારી લીધા છે. તો આને નાખવાના છે સેવના શાકમાં. સેવના શાકમાં ટમેટા ફ્રીમાં છે. તો બસ મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક હું કરી નાખું. અહીંયા લોહી મૂકી દીધું છે ફ્રાયમાં ઉપર. વાલા વડીલો મસ્ત મજાના પગે લાગી દેજો ને. હે મારા માતાજી, અમારા વાલા વડીલોને સાજા રાખજો, સારા કરી દેજો. જય માતાજી. હે વાલા વડીલો તો મસ્ત મજાના મારા માતાજીના દેવતી પણ અમે પપ્પાએ કરી લીધા છે. અને ભાઈ ધ વે વાગ્યા છે 8, અને 8 વાગ્યા છે. અને હવે કરવું છે મારે રસોઈ, અને રસોઈમાં છે સેવ ટમેટાનું શાક, ભાખરી, બસ. અને બપોરનો થોડોક રોટલીનો લોટ પડ્યો છે, 4-5 રોટલીનો, તો મારે ભાખરી નથી ખાવી. અને જોઉં છું એના પરોઠા કરી નાખું. એટલે 4-5 પરોઠા કરવા છે અને બીજી ભાખરી કરી છે. તો બસ હવે રસોઈની સ્ટાર્ટ કરું છું. બાય ધ વે શું આ પાછળ ન રે થોડો એરું છે. પટ્ટો દેખાય છે પણ કેટલો લાંબો. પણ તમારી વાત સાચી છે કે એવું જ લાગે છે. જો લાઇટ વહી ગઈ બાય ચાન્સ જો જોયું હોય ને, તો અંધારામાં એમ જ લાગે કે પાછળ એરું છે, પણ દેખાય જ એવું છે. એરો જેવો જ લાગે છે, ચમકે છે કેવું. તો પટ્ટો છે અહીંયા મેં લગાવ્યો તો, પણ પડી જાય તો એનો ખીલ્લો હોય તો એ વાગી જાય. તો એટલે અહીંયા મને જગા મળી એટલે મેં અહીંયા લગાડી દીધો. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. જો તમને મારો બ્લોગ થોડો કટલો ગમ્યો હોય ને, તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તમારી તબિયતનું ધ્યાન રાખજો અને મસ્ત મજાના સપના જો. બાય. જય સ્વામિનારાયણ. રાધા કૃષ્ણ.